એક હેલ્ધી નાસ્તો બનાવવાની છું. ઓટ્સનો અને બેસનના પુલ્લા બનાવીશ. એના માટે મેં અહીંયા અડધી દૂધી લીધી છે, એક ડુંગળી લીધી છે, એક ટામેટું લીધું છે, એના મેં કટકા કરી દીધા છે, એક કેપ્સિકમ છે અને એક ગાજર છે. આ 3 વસ્તુને હું ચોપરમાં એકદમ ચોપ કરી દઈશ અને ગાજર અને દૂધીને હું છીણી કાઢીશ. એક મેં બાઉલ લીધું છે, એમાં 1 કપ ભરીને ઓટ્સ લઉં છું. ઓટ્સ એકદમ ફાઈબરથી ભરેલા હોય છે. તમે આ નાસ્તો બનાવીને ખાશો તો સાંજ સુધી તમને ભૂખ નહીં લાગે. અને અડધો કપ અહીંયા ચણાનો લોટ લઉં છું. આ એકદમ પ્રોટીનથી ભરેલો છે. હવાની અંદર 4 ચમચી જેટલું હું દહીં એડ કરું છું. 1/4 કપ જેટલું મેં ગાજર લીધું છે, એને છીણીને રાખ્યું છે. અહીંયા લીલા મરચાં અને લસણની મેં પેસ્ટ કરી છે, વાટીને રાખ્યું છે મિક્સરમાં અધકચરું કરીને. તો 2 ચમચી જેટલા લીધા છે. અડધી ચમચી જેટલું હું લાલ મરચું લઉં છું. 1/4 ટીસ્પૂન હિંગ લઉં છું. અડધી ટેબલ સ્પૂન હળદર, 1/2 ટેબલ સ્પૂન મીઠું, 1/4 ટેબલ સ્પૂન સોજી, થોડીક કોથમીરને મેં ડાળખા સાથે જ લીધી છે. કૂણા હોય ને તો સરસ લાગે, ફેંકી દેવાના કરતાં ડાળખા સારા આંખો માટે. અહીંયા જે દૂધી ખમણીને રાખી છે 1/4 કપ જેટલી. આમાં ડુંગળી, ટામેટું, કેપ્સિકમ એ બધું એડ કર્યું છે. તમે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. આ બધું પહેલાં થોડુંક પાણી એડ કરીને મિક્સ કરી દેવાનું. અને આની અંદર 1 ચમચી જેટલું ધાણા જીરું બધું હવે મિક્સ કરી દેવાનું. જરૂર લાગે તો જ પાણી એડ કરવાનું, નહીંતર નહીં કરવાનું. ઓટ્સ અને આ બેસનનો નાસ્તો તમે એક વખત ચોક્કસથી બનાવી જોજો. વેટ લોસમાં પણ તમને મદદરૂપ થાય છે ઓટ્સ. આમાં જરૂર છે પાણી, તો થોડુંક પાણી એડ કરીશ. બધું મેં મિક્સ કરીને રાખ્યું છે. શાકભાજી થોડા વધારે એડ કર્યા છે તો આ નાસ્તો ખૂબ જ સરસ લાગશે. હવે આપણે એના ચીલા બનાવી દઈએ, પુડલા બનાવી દઈએ. આની સાથે હું ચટણી પણ બનાવવાની છું. મેં અહીંયા એક પેન લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે. આમાં 1 ચમચી જેટલું પહેલાં તેલ લઈશું અને એને સ્પ્રેડ કરી દઈશું.
બેટર જો તમારું ઠીક થઈ ગયું ને તો થોડુંક પાણી નાખીને ઢીલું કરીને કરવાનું અને એને પતલું પાથરી દેવાનું. તમારે કેટલું ઠીક કરવું છે એ પ્રમાણે તમારે બનાવવાનું. અને મીડિયમ ફ્લેમ પર કરવાનું. પછી આ રીતે કરીને ચમચાથી એને શેપ આપી દેવાનો ગોળ. એક સરખું થઈ જાય બધું. બસ હવે આને સીજવા દઈશું. કરી જોઈએ કે નીચે ક્રિસ્પી થયું કે નહીં. જો એવું સરસ થયું. તો આ રીતે નીચે પણ એને ક્રિસ્પી થવા દઈશું. જો તમારે થોડું તેલ એડ કરવું હોય તો તમે કરી શકો છો. હું થોડુંક નહીં જેવું કરીશ જેથી કરીને નીચે પણ ક્રિસ્પી થાય. અને બીજા પણ આવી રીતે બનાવીને હવે રેડી કરી દઈશ. જ્યારે તમારે નાસ્તો કરવો હોય ને ત્યારે ગરમ ગરમ જ બનાવવાનું. તો અત્યારે એક બનાવે છે પછી બીજું બનાવી દઈશ. હવે બાજુ પણ ચેક કરી જોઈએ ક્રિસ્પી થયો કે નહીં. જો થઈ ગયો છે. હવે આને પ્લેટમાં કાઢી દઈશ. 2 ઓટ્સના પુલ્લા મેં સર્વ કરીને રેડી કરી દીધા છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? ઓટ્સના પુલ્લા, ઓટ્સના અને બેસનના વેઇટ લોસમાં ખૂબ જ મદદરૂપ થશે. તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બનાવવા માટે મેં એક નાનું મિક્સર જાર લીધું છે અને મેં અહીંયા થોડી કોથમીર અને ફુદીનો બંને ભેગા કરીને રાખ્યા છે. 1/4 કપ જેટલો ફુદીનો હશે અને 1 કપ જેટલી કોથમીર. બંને મિક્સ કરીને ધોઈને રાખ્યા છે. આમાં અડધી ટેબલ સ્પૂન જેટલું મીઠું, 4-5 લીલા મરચાં. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લીલા મરચાં એડ કરી શકો છો. તમે કેટલું તીખું ખાવ છો એ પ્રમાણે. 1 ટુકડો આદુનો. અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલી સીંગ લીધી છે. અડધું લીંબુ. તમે લીંબુની જગ્યાએ દહીં પણ એડ કરી શકો છો. અને થોડું પાણી નાખીને આપણે આની ચટણી બનાવી દઈશું. આ તમે ગરમ નાસ્તા માટે ચટણી બનાવીને રેડી રાખો તો ગમે ત્યારે નાસ્તો ખાવો હોય તો બનેલી હોય તો આપણે ફટાફટ ખાઈ શકીએ છીએ. હું આની અંદર જીરું એડ કરવાનું ભૂલી ગઈ હતી, સોરી. તમે એ વખતે જીરું એડ કરી દેજો. તો હું 1 ચમચી જીરું એડ કરીને ફરીવાર વાટી દઈશ. ગરમ નાસ્તા માટેની મેં ચટણી બનાવી દીધું છે. તમે કોઈ બી ગરમ નાસ્તો બનાવો ને તો આ ચટણી બનાવવાની તો બહુ સરસ લાગશે નાસ્તો એની સાથે. તો તમને મારી રેસીપી કેવી લાગે? જો સારી લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.